નમસ્કાર મિત્રો, આપણે વનસ્પતિમાં ખનિજ પોષણનો અભ્યાસ કરીએ છીએ। એમાં સૌથી પહેલો આપણને પ્રશ્ન થયો કે આવશ્યક ખનિજ તત્વો એટલે શું। એના માટે આપણે કેટલાક માપદંડો નક્કી કર્યા। આ માપદંડોના આધારે આપણે વનસ્પતિમાં 20 જેટલા આવશ્યક ખનિજ તત્વો શોધ્યા અને આ આવશ્યક ખનિજ તત્વોનું વનસ્પતિમાં શું મહત્વ છે એનો પણ આપણે અભ્યાસ કર્યો અને આ આવશ્યક ખનિજ તત્વોની ઓળખથી વનસ્પતિમાં કેવા લક્ષણો જોવા મળે છે એ પણ આપણે પરિચય આપ્યો। પણ હવે સૌથી મોટો પ્રશ્ન, વનસ્પતિ માટે આ જે આવશ્યક ખનિજ તત્વો છે એનું શોષણ કેવી રીતે થતું હશે। આવશ્યક ખનિજ તત્વોના શોષણની ક્રિયાવિધિ। તમારે જો આવશ્યક ખનિજ તત્વોના શોષણની ક્રિયાવિધિનો અભ્યાસ કરવો હોય તો તમારે વનસ્પતિમાંથી કોઈ કોષ અથવા તો પેશી અથવા તો મૂળને અલગ તારવવા પડે। એટલે આવશ્યક ખનિજ તત્વોના શોષણના અભ્યાસ માટે કોષ, પેશી અથવા તો અંગને વનસ્પતિમાંથી અલગ કરવા પડે। તો ચાલો આપણે હવે આ આવશ્યક ખનિજ તત્વોનું શોષણ કેવી રીતે થાય એ સમજવા માટે વનસ્પતિમાંથી એક અંગને, એક મૂળના ભાગને બહાર કાઢી લઈએ। અહીંયા મેં તમને એક મૂળ બતાવ્યું છે જેને આપણે વનસ્પતિમાંથી અલગ કરી લીધું છે અને આમાં આવશ્યક ખનિજ તત્વોનું શોષણ કેવી રીતે થાય આપણે પ્રેક્ટિકલી ભણીએ। હવે આ મૂળને તમે ઓળખો છો। અહીંયા મેં મૂળ એના છેદ સાથે બતાવ્યો છે। આ મૂળનો છેદ છે। આ સૌથી બહારનું સ્તર, મૂળાદિ સ્તર। મૂળાદિ સ્તર, આ એમાં રહેલા મૂળ રોમ, આ બાહ્યક છે, બરાબર। સૌથી અંદરનું સ્તર હોય તો આ અંત સ્તર છે, અંત સ્તર, પરિચક્ર વગેરે, અને આ જલ વાહક પેશી છે। એટલે અહીંયા આપણે વનસ્પતિમાંથી મૂળનો એક ભાગ અલગ કરી નાખ્યો અને એ ભાગને આપણે ખનિજ દ્રવ્યથી ભરેલા એક દ્રાવણમાં મૂકી દીધો અને હવે આમાં ખનિજ તત્વોનું શોષણ કેવી રીતે થાય આપણે સમજીએ, એનો પ્રેક્ટિકલી અભ્યાસ કરીએ। આ મૂળમાં ખનિજ તત્વોનું શોષણ 2 તબક્કામાં થાય। પહેલું કોષ બાહ્ય વિસ્તાર અને બીજું કોષીય વિસ્તાર। 2 તબક્કામાં થશે। કોષ બાહ્ય વિસ્તારમાં પહેલું શોષણ ક્યાં થશે? પ્રથમ તબક્કામાં કોષ બાહ્ય વિસ્તારમાં શોષણ થશે અને બીજું કોષીય વિસ્તાર। કોષ બાહ્ય વિસ્તાર જેને આઉટર સ્પેસ પણ કહેવાય છે, આઉટર સ્પેસ, કોષ બાહ્ય વિસ્તાર જેને આઉટર સ્પેસ પણ કહેવાય છે અથવા તો ફ્રી સ્પેસ, મુક્ત અવકાશ, ફ્રી સ્પેસ પણ કહેવાય છે। કોષીય વિસ્તાર જેને ઇનર સ્પેસ કહેવાય છે। એટલે આ મૂળની અંદર ખનિજ તત્વોનું શોષણ 2 તબક્કામાં થાય। કયા 2 તબક્કામાં? પહેલો તબક્કો છે કોષ બાહ્ય વિસ્તાર અને બીજો તબક્કો છે કોષીય વિસ્તાર। આ બંને તબક્કામાં ખનિજ તત્વોનું શોષણ થાય। કોષ બાહ્ય વિસ્તારમાં એટલે શું? કોષ બાહ્ય વિસ્તાર એટલે કોષની બહારનો વિસ્તાર, કોષ દિવાલ અને આંતરકોષીય અવકાશવાળો વિસ્તાર। કોષ દિવાલ અને આંતરકોષીય અવકાશ દ્વારા શોષણ। અને કોષીય વિસ્તાર એટલે કોષરસ પટલ અને કોષરસ તંતુ દ્વારા શોષણ, બરાબર। એટલે આ ખનિજ તત્વોનું આ મૂળની અંદર 2 તબક્કામાં શોષણ થાય છે। એક કોષ બાહ્ય વિસ્તાર દ્વારા અને બીજું કોષીય વિસ્તાર દ્વારા। કોષ બાહ્ય વિસ્તાર એટલે
આંતરકોષીય અવકાશ અને કોષ દિવાલનો વિસ્તાર. કોષીય વિસ્તાર એટલે કોષની અંદર રહેલ કોષરસ પટલ અને કોષરસ તંતુનો વિસ્તાર. હવે તમે જાણો છો કોષ દિવાલ અને આંતરકોષીય અવકાશના માર્ગે ખનિજ તત્વોનું શોષણ કેવી રીતે થાય? અપદ્રવ્ય પથ દ્વારા. એટલે આમાં ખનિજ તત્વોનું શોષણ પહેલા તબક્કામાં ખનિજ તત્વોનું શોષણ અપદ્રવ્ય પથ દ્વારા થાય. અપદ્રવ્ય પથ દ્વારા. અને બીજા તબક્કામાં કોષીય વિસ્તારમાં કોષરસ તંતુ અને કોષરસ પટલમાંથી જે ખનિજ તત્વોનું શોષણ થાય છે એ સંદ્રવ્ય પથ દ્વારા થાય. આ સંદ્રવ્ય પથ. આ ઘટના હું આકૃતિમાં બતાવું કે ભાઈ જો બે માર્ગે આ ખનિજ તત્વો વનસ્પતિમાં શોષણ પામે છે, એક તો અપદ્રવ્ય પથ દ્વારા અને બીજું સંદ્રવ્ય પથ દ્વારા. તો તમે જાણો છો અપદ્રવ્ય પથ એટલે ક્યાં? કોષ દિવાલના માર્ગે આંતરકોષીય અવકાશના માર્ગે જે શોષણ થાય એ અપદ્રવ્ય પથ, એ કોષ બાહ્ય વિસ્તારમાં. અને જ્યારે અંદરના ભાગે શોષણ થાય કોષી વિસ્તારમાં સંદ્રવ્ય પથ દ્વારા. તો જો અહીંયા આ ખનિજ તત્વો એક તો આ માર્ગે વહન થશે. આ રહ્યો આ અપદ્રવ્ય પથ, આંતરકોષીય અવકાશ, કોષ દિવાલ, આંતરકોષીય અવકાશ, કોષ દિવાલના માર્ગે ખનિજ તત્વો શોષણ પામીને છેક મૂળની જલવાહક પેશી સુધી પહોંચે છે, એને અપદ્રવ્ય પથ કહેવાય. આ અપદ્રવ્ય પથ. અને અપદ્રવ્ય પથ દ્વારા ખનિજ તત્વોનું ઝડપી અંતગ્રહણ થાય છે, ઝડપી શોષણ થાય અને નિષ્ક્રિય શોષણ થાય, એમાં શક્તિ ન વપરાય. જ્યારે સંદ્રવ્ય પથ દ્વારા, સંદ્રવ્ય પથ આ રહ્યો સંદ્રવ્ય પથ કે ભાઈ આ ખનિજ તત્વો એક કોષમાંથી બીજામાં, ત્રીજામાં એના કોષરસ તંતુ દ્વારા, એના પટલ દ્વારા વહન પામે એ સંદ્રવ્ય પથ. સંદ્રવ્ય પથ દ્વારા જે ખનિજ તત્વોનું શોષણ થાય છે એ સક્રિય શોષણ થાય, એમાં શક્તિ વપરાય, એમાં ચયાપચયની શક્તિ વપરાય છે, એટીપી વપરાય છે, એટલે ધીમું હોય છે આ સંદ્રવ્ય પથ. બરાબર. તો આ રીતે ભૂમિમાં રહેલા ખનિજ તત્વો મૂળની જલવાહક પેશીમાં બે માર્ગે શોષણ પામે છે. એક તો અપદ્રવ્ય પથ દ્વારા અને બીજું સંદ્રવ્ય પથ દ્વારા. અપદ્રવ્ય પથ એટલે કોષ દિવાલ અને આંતરકોષીય અવકાશના માર્ગે, સંદ્રવ્ય પથ એટલે કોષરસ પટલ અને કોષરસ તંતુના માર્ગે. આ અપદ્રવ્ય પથ એ બહાર છે એટલે કોષ બાહ્ય વિસ્તાર કહેવાય. સંદ્રવ્ય પથ કોષની અંદર છે એટલે કોષીય વિસ્તાર કહેવાય. અપદ્રવ્ય પથમાં જે ખનિજ તત્વોનું શોષણ થાય એ ઝડપી હોય છે અને નિષ્ક્રિય હોય છે. સંદ્રવ્ય પથમાં ખનિજ તત્વોનું શોષણ ધીમું થાય છે અને સક્રિય હોય છે, એમાં ચયાપચયની શક્તિ વપરાય છે. આમ અપદ્રવ્ય અને સંદ્રવ્ય પથ દ્વારા ભૂમિમાં રહેલા ખનિજ તત્વો આ મૂળની જલવાહક પેશીમાં આવે છે અને એમાં રહેલા પાણીમાં દ્રાવ્ય થાય છે. પછી શું? પછી આગળ કેવી રીતે થશે? તો જો અહીંયા આપણે આ ખનિજ તત્વોને ક્યાં પહોંચાડી દીધા? આ મૂળની જલવાહક પેશીમાં. આ એક વનસ્પતિ બતાવી છે મેં તમને. આ એનું મૂળ છે, આ પ્રકાંડ છે, આ પર્ણ છે, આ મૂળ. તો સૌથી પહેલા ખનિજ તત્વો ક્યાં આવ્યા? આ મૂળની જલવાહક પેશીમાં. આ મૂળની જલવાહક પેશી. હવે આ મૂળની જલવાહક પેશીમાંથી આ ખનિજ તત્વો આગળ કેવી રીતે જશે? કેવી રીતે જાય? બાષ્પોત્સર્જન દ્વારા સર્જાતા ખેંચાણ બળથી જશે. બાષ્પોત્સર્જન દ્વારા જે ખેંચાણ બળ લાગે છે ને, એ ખેંચાણ બળ દ્વારા પાણીની સાથે સાથે જ આ ખનિજ તત્વો જલવાહક પેશીમાં વહન પામે છે. એટલે ખનિજ તત્વો જલવાહક પેશીના માર્ગે, જલવાહક પેશીના પરિપથ દ્વારા પાણીની સાથે સાથે જ વહન પામે છે. આપણે રેડિયોએક્ટિવ સમસ્થાનિકનો ઉપયોગ કરીને સાબિત કરી શકીએ કે ખનિજ તત્વો જલવાહક પેશી દ્વારા જ વહન પામે છે. આ જલવાહક પેશી છે. આ જલવાહક પેશીમાં પાણીની સાથે સાથે ખનિજ તત્વોનું પણ વહન થાય છે. એ પણ કેવી રીતે? બાષ્પોત્સર્જન દ્વારા સર્જાતા ખેંચાણ બળથી. બાષ્પોત્સર્જન દ્વારા જે ખેંચાણ બળ સર્જાય એના કારણે આ જલવાહક પેશીમાં પાણી ઉપર ચડે છે, એની સાથે સાથે ખનિજ તત્વો પણ ઉપર ચડે છે. આમ ખનિજ તત્વો જલવાહક પેશીના માર્ગે જ વહન પામે છે. કેવી રીતના આપણે સાબિત કરી શકીએ? રેડિયો એક્ટિવ સમસ્થાનિકની મદદથી. બીજું, આ જલવાહક પેશીમાં જે જલવાહક રસ રહેલો છે ને, એનું પૃથ્થકરણ કરીને આપણે એની અંદર રહેલા ખનિજ તત્વોને પણ જાણી શકીએ છીએ. તો આમ
આપણે વનસ્પતિમાં ખનિજ તત્વોનું શોષણ કરાવ્યું અને એ ખનિજ તત્વોને છેક પર્ણ અને જરૂરિયાતવાળા ભાગો સુધી પહોંચાડી દીધા. પ્રશ્ન એમ થાય કે આ આવશ્યક ખનિજ તત્વો વનસ્પતિમાં ક્યાંથી આવ્યા? એનો સ્ત્રોત કયો છે? ભૂમિ. આ આવશ્યક તત્વો વનસ્પતિને ક્યાંથી પ્રાપ્ત થાય? આપણે એમ કહીએ છીએ ભૂમિમાંથી. ભૂમિમાં ક્યાંથી આવ્યા? ભૂમિમાં ખડકોમાંથી આવ્યા. ખડકો તૂટી ગયા, એનું ક્ષરણ થયું, એનું ધોવાણ થયું, તો એમાં રહેલા ખનિજ તત્વો ભૂમિમાં આવ્યા. શું ભૂમિમાં એકલા ખનિજ તત્વો જ હોય? ના, ભૂમિમાં તો પાણી પણ હોય છે, હવા પણ હોય છે, સૂક્ષ્મ જીવો પણ હોય છે, નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોય કે અન્ય બધા સૂક્ષ્મ જીવો પણ હોય છે. અને બીજું આ ભૂમિ છે એ વનસ્પતિનું આધાર સ્થાન પણ છે. એટલે વનસ્પતિને ભૂમિમાંથી ઘણું બધું મળે છે, એકલા ખનિજ તત્વો નહીં. વનસ્પતિને ભૂમિમાંથી પાણી પણ મળે છે, હવા પણ મળે છે, સૂક્ષ્મ જીવો પણ મળે છે, આધાર પણ મળે છે અને ખનિજ તત્વો પણ મળે છે. એમાંથી ખનિજ તત્વ વનસ્પતિ માટે ખૂબ જ જરૂરી. તમારે કોઈ કૃષિ લાયક પાક લેવો હોય, ખેતી લાયક પાક લેવો હોય, વનસ્પતિ ઉત્પાદન કરવું હોય, તેમાં અમુક ખનિજ તત્વ જરૂરી છે, આવશ્યક ખનિજ તત્વો જરૂરી. જો ન હોય ને તો આપણે એને બહારથી દાખલ કરવા પડે, કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે આપણે આ નાઇટ્રોજન, આ ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર જેવા ગુરુ પોષક તત્વોનો કૃત્રિમ ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. એવી જ રીતે આ કોપર, મેંગેનીઝ, ઝીંક, આયર્ન જેવા લઘુ પોષક તત્વોનો પણ ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ભૂમિમાંથી વનસ્પતિને ઘણું બધું મળે છે. પાણી, હવા, સૂક્ષ્મજીવો અને આધાર મળે છે. અને સાથે સાથે વનસ્પતિની ફળદ્રુપતા માટે શું જરૂરી છે? આ આવશ્યક ખનિજ તત્વો જરૂરી છે. જો આવશ્યક ખનિજ તત્વો પૂરતા વનસ્પતિને મળે તો જ એ વનસ્પતિ તંદુરસ્ત વિકાસ પામે, નહીતર એમાં ખનિજ તત્વોની ઉણપ સર્જાય. અને આ ઉણપને આપણે કેવી રીતના દૂર કરી શકીએ? ખાતર આપીને. એ ખાતર કેવા હોઈ શકે છે? કાં તો NPKS જેવા ગુરુ પોષક તત્વો, કાં તો CU, Mn, Zn, Fe જેવા લઘુ પોષક તત્વો હોઈ શકે છે. તો અહીંયા આપણે વનસ્પતિમાં ખનિજ પોષણનો અભ્યાસ લગભગ પૂરો કર્યો. હવે આ ખનિજ પોષણનો અભ્યાસ તો પૂરો થઈ ગયો, પણ એની સાથે સંકળાયેલ એક વિશિષ્ટ, એક અલગ પ્રકારના ખનિજ તત્વોનો આપણે અલગથી અભ્યાસ કરીશું. કે ભાઈ આપણે એવા ખનિજ તત્વોનો અભ્યાસ કરીશું જેને આપણે સાચું ખનિજ તત્વ નથી કહેતા. હવે એવું તે કયું ખનિજ તત્વ છે જે વાસ્તવિક ખનિજ તત્વ નથી? તમે જાણો છો કયું ખનિજ તત્વ વાસ્તવિક ખનિજ તત્વ નથી અને છતાં વનસ્પતિ માટે ખૂબ જ ઉપયોગી છે? જાણો છો? નથી જાણતા? તો ચાલો આપણે એનો ડિટેલમાં અલગથી અભ્યાસ કરીએ. એવું તે કયું ખનિજ તત્વ છે કે જે વાસ્તવિક ખનિજ તત્વ નથી? એનો જવાબ છે નાઇટ્રોજન. નાઇટ્રોજન એ વાસ્તવિક ખનિજ તત્વ નથી, સાચું ખનિજ તત્વ નથી. હો, કેમ સાચું ખનિજ તત્વ નથી? ખોટું કેમ કહેવાય? તો ખનિજ તત્વો કોને કહેવાય? જેનો સ્ત્રોત ભૂમિ હોય ને એને આપણે ખનિજ તત્વ કહીએ છીએ. પણ વાસ્તવમાં આ નાઇટ્રોજનનો સ્ત્રોત ભૂમિ નથી. આ નાઇટ્રોજનનો સ્ત્રોત તો વાતાવરણ છે, હવામાં રહેલો છે. હા, વનસ્પતિ એને ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે, બાકી એનો સ્ત્રોત તો વાતાવરણ છે. માટે આ નાઇટ્રોજન એ વાસ્તવિક ખનિજ તત્વ નથી. ભૂમિમાં તો આ નાઇટ્રોજન અલ્પ માત્રામાં, મર્યાદિત પ્રમાણમાં જ હોય છે, લિમિટેડ હોય છે. અને એટલે જ આ નાઇટ્રોજનની પ્રાપ્તિ માટે વનસ્પતિઓને ભૂમિમાંથી આ નાઇટ્રોજનની પ્રાપ્તિ માટે વનસ્પતિઓને સૂક્ષ્મજીવ સાથે સ્પર્ધા કરવી પડે છે. ભૂમિમાં નાઇટ્રોજન બહુ નથી. નાઇટ્રોજન તો વાતાવરણ પુષ્કળ છે, 78% નાઇટ્રોજન વાતાવરણમાં છે. ભૂમિમાં તો મર્યાદિત, અલ્પ માત્રામાં, લિમિટેડ આ નાઇટ્રોજન છે. અને એટલે જ આ નાઇટ્રોજનની પ્રાપ્તિ માટે વનસ્પતિઓને આ સૂક્ષ્મજીવ સાથે સ્પર્ધા કરવી પડે છે. અને માટે જ નૈસર્ગિક તેમજ કૃષિ નિવસન તંત્ર માટે આ જે નાઇટ્રોજન છે એ સીમાંતક ખનિજ પોષક તત્વો તરીકે વર્તે છે. નૈસર્ગિક તેમજ કૃષિ નિવસન તંત્ર બંને માટે, નૈસર્ગિક અને કૃષિ નિવસન તંત્ર બંને માટે આ નાઇટ્રોજન છે એ સીમાંતક ખનિજ પોષક તત્વો તરીકે વર્તે છે. MCQમાં પણ પૂછાય. કયું ખનિજ તત્વ નૈસર્ગિક તેમજ કૃષિ નિવસન તંત્ર માટે સીમાંતક ખનિજ પોષક તત્વો તરીકે વર્તે છે? કયું? નાઇટ્રોજન.
કેમ કે નાઇટ્રોજન ખૂબ જ અગત્યનું છે સજીવ માટે. દરેક સજીવ માટે આ નાઇટ્રોજન ખૂબ જ અગત્યનું છે. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની જેમ આ નાઇટ્રોજન પણ દરેક સજીવ માટે અગત્યનું છે. કેમ કે આ નાઇટ્રોજનમાંથી એમિનો એસિડ, પ્રોટીન, અંતઃસ્ત્રાવ, હરિતદ્રવ્ય અને મોટાભાગના વિટામિન્સ બને છે. આ બધાના બંધારણમાં નાઇટ્રોજન અગત્યનું છે. માટે આ નાઇટ્રોજન સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ અગત્યનું છે. પણ એ નાઇટ્રોજન વાતાવરણમાં રહેલું છે મુક્ત સ્વરૂપે. બીજી એક અગત્યની બાબત, વાતાવરણમાં જે મુક્ત સ્વરૂપે નાઇટ્રોજન રહેલો છે ને, એનો લગભગ સજીવો ડાયરેક્ટ ઉપયોગ નથી કરી શકતા. તો પછી શું એ સજીવોમાં કેવી રીતે આવશે? વાતાવરણમાં પુષ્કળ નાઇટ્રોજન છે, પણ એ પુષ્કળ નાઇટ્રોજનનો સજીવો ડાયરેક્ટ ઉપયોગ નથી કરી શકતા. તો પછી શું કરવું પડે? વાતાવરણમાં રહેલા આ મુક્ત નાઇટ્રોજનનું તેના ક્ષારમાં પહેલાં રૂપાંતર કરાવવું પડે. વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનનું તેના ક્ષારમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એટલે નાઇટ્રોજન સ્થાપન. વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનનું તેના ક્ષારમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એટલે શું? નાઇટ્રોજન સ્થાપન. એટલે પહેલું આપણે શું કરાવવું પડે? નાઇટ્રોજન સ્થાપન. મોટાભાગના સજીવો વાતાવરણમાં રહેલા આ મુક્ત નાઇટ્રોજનનો ડાયરેક્ટ ઉપયોગ નથી કરી શકતા. એટલે સૌથી પહેલાં એને ક્ષારમાં ફેરવવા પડે, પછી સજીવોનો ઉપયોગ કરી શકે છે, પછી નૈસર્ગિક નિવસન તંત્રમાં પ્રવેશે છે. તો આ નાઇટ્રોજનનું એના ક્ષારમાં રૂપાંતર કેવી રીતે થાય? ચાલો આપણે જોઈએ કે ભાઈ આ વાતાવરણમાં જે મુક્ત નાઇટ્રોજન રહેલો છે ને, એનું વીજ ચમકારા, પારજાંબલી કિરણો છે, જંગલમાં લાગેલો અગ્નિ, વાહનોના ધુમાડા, વીજ ઉત્પાદન કેન્દ્ર, આવા અજૈવિક પરિબળો દ્વારા આ જે વાતાવરણનું નાઇટ્રોજન છે એનું નાઇટ્રોજનના ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય છે. સૌથી પહેલાં વાતાવરણમાં આ જે મુક્ત નાઇટ્રોજન રહેલો છે એનું વીજ ચમકારા, પારજાંબલી કિરણો, જંગલનો અગ્નિ, વાહનોના ધુમાડા, વીજ ઉત્પાદન કેન્દ્ર વગેરે દ્વારા આ વાતાવરણના નાઇટ્રોજનનું એના ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય છે. આવા ઓક્સાઇડ બને, નાઇટ્રાઇટ, નાઇટ્રેટ જેવા ઓક્સાઇડ બને અને નાઇટ્રોજન સ્થાપન થાય. તો આ રીતે વાતાવરણનો નાઇટ્રોજન જમીનમાં આવ્યો. કોની મદદથી? આવા અજૈવ પરિબળોની મદદથી. આ અજૈવ પરિબળો કહેવાય, આમાં સજીવ ક્યાંય નથી. આ જમીનમાં આવ્યો નાઇટ્રેટ. પછી નાઇટ્રેટનું શું? આ જમીનમાં જે નાઇટ્રેટ આવ્યો ને, એ નાઇટ્રેટ છે એમાંથી થોડો ઘણો નાઇટ્રેટ છે એ ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં મુક્ત નાઇટ્રોજનમાં ફેરવાય છે. જમીનમાં સ્થાપિત થયેલો આ નાઇટ્રેટ છે એ ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં મુક્ત નાઇટ્રોજનમાં રિડક્શન પામે છે. અને રિડક્શનની પ્રક્રિયા કોના દ્વારા થાય છે? સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ બેક્ટેરિયા દ્વારા. એટલે બીજા શબ્દોમાં કેવું હોય તો આ અજૈવ નાઇટ્રોજન સ્થાપકની મદદથી વાતાવરણનું નાઇટ્રોજન નાઇટ્રેટ સ્વરૂપે સ્થાપિત થાય છે. આ નાઇટ્રેટ સ્વરૂપે ભૂમિમાં સ્થાપિત થયેલો જે નાઇટ્રેટ છે એમાંથી થોડો ઘણો નાઇટ્રેટ છે એ સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ જેવા બેક્ટેરિયા દ્વારા ડીનાઇટ્રિફિકેશન પામીને મુક્ત નાઇટ્રોજનમાં ફેરવાય છે. આ પણ બાકીનો વધારાનો જે નાઇટ્રેટ છે ને એનું વનસ્પતિના મૂળ તંત્ર દ્વારા શોષણ થાય છે. આ વનસ્પતિ છે એના મૂળ તંત્ર દ્વારા આ નાઇટ્રેટનું શોષણ થાય છે. વનસ્પતિના મૂળમાં શોષાયેલો નાઇટ્રેટ પછી વનસ્પતિના પર્ણોમાં જાય છે અને પર્ણોમાં આ નાઇટ્રેટ છે એનું આ રીતે રિડક્શન થઈને એમોનિયા બને છે. એમાંથી એમિનો એસિડના સમૂહ બને છે અને બીજા નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો બને છે. એટલે આ જે નાઇટ્રેટ વનસ્પતિમાં પ્રવેશ્યો, વનસ્પતિની અંદર એમાંથી આવા નાઇટ્રોજનયુક્ત સંયોજનો બન્યા. પછી શું? પછી આ જે વનસ્પતિ છે એનો પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ પ્રાણીઓ
એટલે પ્રાણીઓ શું કરશે? વનસ્પતિમાં રહેલા આ નાઇટ્રોજનયુક્ત સંયોજનો છે એનું શોષણ કરશે. એટલે આ નાઇટ્રોજનયુક્ત સંયોજનો હવે પ્રાણીઓમાં જશે. પછી શું થાય? કાળક્રમે લાંબો સમય પસાર થાય એટલે આ વનસ્પતિ અને પ્રાણીઓનું મૃત્યુ થાય. એના મૃતદેહ જમીનમાં જમા થાય, ભૂમિની અંદર, ભૂમિની સપાટી પર જમા થાય અને લાંબા ગાળે આ મૃતદેહ છે એનું વિઘટન થાય, એ કોહવાઈ જાય. આ મૃતદેહના વિઘટનથી એમોનિયાનું નિર્માણ થાય છે. લાંબા ગાળે આ વનસ્પતિ અને પ્રાણીઓનું મૃત્યુ થાય, એના મૃતદેહ બને. આ વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહનું વિઘટન થઈને એમાંથી એમોનિયાનું નિર્માણ થાય. આ પ્રક્રિયાને એમોનિફિકેશન કહેવાય છે. હવે આ જે એમોનિયા બન્યો ને, એ એમોનિયામાંથી ઘણો બધો એમોનિયા છે વાતાવરણમાં બાષ્પીભવન પામે છે. થોડો ઘણો, બહુ વધારે નહીં, થોડો ઘણો. જ્યારે મોટા ભાગનો જે એમોનિયા છે ને એ આવા નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં ફેરવાય છે. એમોનિયામાંથી નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ બનવાની જે પ્રક્રિયા છે એને નાઇટ્રિફિકેશન કહેવાય છે. આ નાઇટ્રિફિકેશન, આ જે ઘટના છે ને આખી, એ નાઇટ્રિફિકેશન કહેવાય. એમોનિયામાંથી નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ બનવાની પ્રક્રિયા એને નાઇટ્રિફિકેશન કહેવાય. આ નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા 2 તબક્કામાં થાય. પહેલા તબક્કામાં આ જે એમોનિયા છે એનું નાઇટ્રોકોકસ અને નાઇટ્રોમોનાસ બેક્ટેરિયા દ્વારા ઓક્સિડેશન થાય છે અને એમાંથી આવું નાઇટ્રાઇટ બને છે. બીજા તબક્કામાં આ જે નાઇટ્રાઇટ છે એનું નાઇટ્રોકોકસ બેક્ટેરિયાની મદદથી ઓક્સિડેશન થાય છે અને છેલ્લે નાઇટ્રેટ બને છે. આ રીતે નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા એમોનિયામાંથી નાઇટ્રેટનું નિર્માણ થાય છે. આ જે બધા નાઇટ્રીફાઈંગ સૂક્ષ્મજીવો છે, આ નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોકોકસ, નાઇટ્રોબેક્ટર, આ નાઇટ્રીફાઈંગ સૂક્ષ્મજીવો જે નાઇટ્રિફિકેશનમાં વપરાય છે એ બધા રસાયણ સંશ્લેષી છે. તો આ રીતે ફરી પાછો શું બની ગયો? નાઇટ્રેટ બની ગયો. ફરી પાછું એ નાઇટ્રેટ ક્યાં જશે? વનસ્પતિમાં જાય અને થોડો ઘણો પાછો ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં જશે. આ રીતે કુદરતમાં નાઇટ્રોજન ચક્ર ચાલે રાખશે અને વાતાવરણનું નાઇટ્રોજન છે સ્થાપિત થયા રાખશે. આ રીતે નાઇટ્રોજન ચક્ર ચાલે. સમજાયું? ફરી એકવાર કહી દઉં કે ભાઈ નાઇટ્રોજનને આપણે વાસ્તવિક ખનિજ તત્વ નથી કહેતા, કેમ કે વાસ્તવિક ખનિજ તત્વ કોણ? જેનું સ્ત્રોત ભૂમિ હોય એ. પણ નાઇટ્રોજનનો સ્ત્રોત ભૂમિ નથી, વાતાવરણ છે. વાતાવરણમાં તો પુષ્કળ નાઇટ્રોજન છે, 78%. પણ દરેક સજીવ આ મુક્ત નાઇટ્રોજનનો ડાયરેક્ટ ઉપયોગ ન કરી શકે. સજીવ એનો ઉપયોગ કરવો હોય તો પહેલાં એને ક્ષારમાં ફેરવવા પડે. નાઇટ્રોજનનું એના ક્ષારમાં રૂપાંતર થવાની પ્રક્રિયા એટલે નાઇટ્રોજન સ્થાપન. આ નાઇટ્રોજન સ્થાપન કેવી રીતના થાય? જૈવ અને અજૈવ ઘટકો દ્વારા થાય. પહેલાં આપણે અજૈવ ઘટકોની વાત કરીએ કે ભાઈ વાતાવરણમાં રહેલો આ જે નાઇટ્રોજન છે એનું વીજ ચમકારા, અલ્ટ્રાવાયોલેટ કિરણો, અગ્નિ, ધુમાડા અને વીજ ઉત્પાદન કેન્દ્રો દ્વારા આ વાતાવરણના નાઇટ્રોજનનું એના ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય છે. નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતરણ થાય, જેને નાઇટ્રોજન સ્થાપન કહેવાય. આ નાઇટ્રોજન સ્થાપન અજૈવ ઘટકો દ્વારા થયું એટલે આને અજૈવ નાઇટ્રોજન સ્થાપન કહેવાય. આ રીતે જમીનમાં જે નાઇટ્રેટ આવ્યો એમાંનો થોડો ઘણો નાઇટ્રેટ છે એ વાતાવરણમાં ફરી પાછો નાઇટ્રોજન સ્વરૂપે ફેરવાય છે. એ ઘટનાને ડિનાઇટ્રિફિકેશન કહેવાય. કોની મદદથી? સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ બેક્ટેરિયા ડિનાઇટ્રિફિકેશન કરાવે. જ્યારે મોટા ભાગનો નાઇટ્રેટ છે વનસ્પતિમાં જશે. વનસ્પતિનો ઉપયોગ નાઇટ્રોજનયુક્ત સંયોજન બનાવવામાં કરશે. વનસ્પતિમાંથી પ્રાણીમાં જશે. પછી કાળક્રમે જ્યારે વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુ પામે એટલે આ નાઇટ્રોજનના સંયોજનો એના મૃતદેહમાં જમા થાય. એના મૃતદેહનું પછી વિઘટન થાય, કોહવાઈ જાય, એમાંથી એમોનિયા બને. એ ઘટનાને શું કહેવાય? એમોનિફિકેશન. અને આ જે એમોનિયા છે એમાં થોડું ઘણું બાષ્પીભવન થઈ જાય છે. બાકીનું જે એમોનિયા છે એનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતરણ થાય, એને નાઇટ્રિફિકેશન કહેવાય. એમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. પહેલા તબક્કામાં આ જે એમોનિયા છે એનું નામ યાદ રાખજો હો, નાઇટ્રોકોકસ અને નાઇટ્રોમોનાસ બેક્ટેરિયા દ્વારા ઓક્સિડેશન થાય છે અને એમાંથી આવું નાઇટ્રાઇટ બને છે. બીજા તબક્કામાં આ જે નાઇટ્રાઇટ બન્યો ને એનું નાઇટ્રોબેક્ટર બેક્ટેરિયા દ્વારા ઓક્સિડેશન થાય છે અને નાઇટ્રેટ બને છે. ફરી પાછું આ નાઇટ્રેટ વનસ્પતિમાં વપરાય, થોડો ઘણો વાતાવરણમાં જાય.
આ રીતે નૈસર્ગિક નિવસન તંત્રમાં આ નાઇટ્રોજન ચક્ર ચાલ્યા રાખે છે. આ જે નાઇટ્રોજન છે એનું ઘણા બધા સજીવો પણ ઉપયોગ કરી શકે છે. અમુક સજીવો આ છે કે જે નાઇટ્રોજનનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકે છે. એટલે કેટલાક સૂક્ષ્મજીવો છે આ નાઇટ્રોજનનો ડાયરેક્ટ ઉપયોગ કરે છે અને એનું એમોનિયામાં રિડક્શન કરે છે. નાઇટ્રોજનનું એમોનિયામાં રિડક્શન થવાની જે પ્રક્રિયા છે એને જૈવ નાઇટ્રોજન સ્થાપન કહેવાય. એટલે આ નાઇટ્રોજન સ્થાપન અજૈવ ઘટકો દ્વારા પણ થાય છે અને જૈવ ઘટકો દ્વારા પણ થાય છે. આ જૈવ નાઇટ્રોજન સ્થાપન કેવી રીતે થાય એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ફરી એકવાર આજે મેં જે વસ્તુ આ થિયરીમાં સમજાવી તમને ટૂંકમાં કહી દઉં. પહેલું, આપણી પાસે આવશ્યક ખનિજ તત્વો ભૂમિમાં આવી ગયા, પણ એ આવશ્યક ખનિજ તત્વો મૂળમાં કેવી રીતે આવે તો તમે બધા જાણો છો, બે માર્ગે આવે. એક અપદ્રવ્ય પથ દ્વારા અને બીજું સંદ્રવ્ય પથ દ્વારા. અપદ્રવ્ય પથ દ્વારા જે ખનિજ આયનો અંદર પ્રવેશે છે એ કાં તો કોષ દિવાલ અથવા તો આંતરકોષીય અવકાશના માર્ગે આવે, એટલે એને કોષ બાહ્ય વિસ્તાર કહેવાય. અને સંદ્રવ્ય પથ દ્વારા જે ખનિજ તત્વો પ્રવેશે છે એ કોષ રસપટલ અથવા તો કોષ રસતંતુ દ્વારા આવે, એટલે એને કોષીય વિસ્તાર કહેવાય. તમે જાણો છો કે અપદ્રવ્ય પથ છે એ ઝડપી હોય છે અને એમાં નિષ્ક્રિય વહન થાય. સંદ્રવ્ય પથ છે ધીમું છે અને એમાં ચયાપચયની શક્તિ વપરાય. તો આ રીતે અપદ્રવ્ય અને સંદ્રવ્ય પરિપથ દ્વારા ભૂમિમાં રહેલા ખનિજ આયનો મૂળની જલવાહક પેશી સુધી પહોંચી ગયા. હવે ત્યાંથી આગળ કેવી રીતના જશે? બાષ્પોત્સર્જનના ખેંચાણ દ્વારા. બાષ્પોત્સર્જનના ખેંચાણ દ્વારા પાણીની સાથે જ આ જલવાહક પેશીના માર્ગે છે. એટલે આ ખનિજ તત્વોનું શોષણ જલવાહક પેશીના માર્ગે જ થાય છે, જે આપણે સમસ્થાનિકનો ઉપયોગ કરીને સાબિત કરી શકીએ છીએ. બીજું, આ જલવાહક રસનું પૃથ્થકરણ કરીને એમાં રહેલા ખનિજ તત્વોને પણ જાણી શકો છો. એટલે આમ ભૂમિમાં રહેલા ખનિજ તત્વો વનસ્પતિ માટે આવશ્યક છે. ભૂમિમાં ખાલી ખનિજ તત્વો નથી હોતા. આ ભૂમિ વનસ્પતિને પાણી, હવા, સૂક્ષ્મજીવ, આધાર અને ખનિજ તત્વ આપે છે. પણ આ ખનિજ તત્વો વનસ્પતિની ફળદ્રુપતા માટે ખૂબ જ જરૂરી. જો અમુક ખનિજ તત્વો વનસ્પતિને ન મળે ને તો વનસ્પતિમાં ખનિજ તત્વોની ઉણપ સર્જાય, વનસ્પતિ વૃદ્ધિ કુંઠિત થઈ જાય. એટલા માટે એવા ખનિજ તત્વો આપણે બહારથી આપવા પડે કૃત્રિમ ખાતર સ્વરૂપે. કાં તો એમાં તમે NPKS જેવા ગુરુ પોષક તત્વો પણ વાપરી શકો, CU, MN, ZN, Fe જેવા લઘુ પોષક તત્વો પણ વાપરી શકો. તો અહીંયા આપણે આવશ્યક ખનિજ તત્વોનો પરિચય પૂરો કર્યો. એમાં એક અગત્યનું ખનિજ તત્વ જેને આપણે વાસ્તવિક ખનિજ તત્વો નથી કહેતા એ નાઇટ્રોજન છે. કેમ નાઇટ્રોજન એ વાસ્તવિક ખનિજ તત્વ નથી? આપણે વાસ્તવિક ખનિજ તત્વ કોને કહીએ? કે ભાઈ જેનો સ્ત્રોત ભૂમિ હોય એને વાસ્તવિક ખનિજ તત્વ કહીએ. પણ નાઇટ્રોજનનો સ્ત્રોત તો ભૂમિ નથી, એનું સ્ત્રોત તો વાતાવરણ છે, માટે વાસ્તવિક ખનિજ તત્વ નથી. થોડું ઘણું નાઇટ્રોજન ભૂમિમાં હોય અને નાઇટ્રોજન પ્રાપ્ત કરવા માટે વનસ્પતિ અને સૂક્ષ્મજીવ વચ્ચે સ્પર્ધા થાય. અને એટલે જ એમ કહેવાય છે કે નૈસર્ગિક અને કૃષિ નિવસન તંત્ર બંને માટે આ નાઇટ્રોજન સીમાંતક ખનિજ પોષક તત્વો છે. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની જેમ આ નાઇટ્રોજન પણ સજીવમાં ખૂબ જ અગત્યનું છે. આ નાઇટ્રોજન એમિનો એસિડ, પ્રોટીન, અંતઃસ્ત્રાવ, હરિતદ્રવ્ય અને વિટામિન્સના બંધારણમાં જોવા મળે છે. એટલે નાઇટ્રોજન સજીવને મળવું આવશ્યક છે. પણ એ તો વાતાવરણમાં છે. એ વાતાવરણમાં રહેલું નાઇટ્રોજન સજીવમાં કેવી રીતના પ્રવેશે? લગભગ અમુક સજીવને બાદ કરતા કોઈ પણ સજીવ વાતાવરણના મુક્ત નાઇટ્રોજનનો ઉપયોગ નથી કરી શકતા. એટલે પહેલાં એ નાઇટ્રોજનને ક્ષારમાં ફેરવવા પડે. નાઇટ્રોજનનું એના ક્ષારમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા નાઇટ્રોજન સ્થાપન કહેવાય. આવું નાઇટ્રોજન સ્થાપન બે રીતે થાય, એક તો સજીવ દ્વારા અને બીજું અજૈવ ઘટકો દ્વારા. સજીવ દ્વારા જે નાઇટ્રોજન સ્થાપન થાય એને જૈવ નાઇટ્રોજન સ્થાપન કહેવાય અને અજીવ દ્વારા થાય એને અજૈવ નાઇટ્રોજન સ્થાપન કહેવાય. આ વીજ ચમકારા, અલ્ટ્રાવાયોલેટ કિરણો, જંગલનો અગ્નિ, વાહનોના ધુમાડા, વીજ ઉત્પાદન કેન્દ્ર, આ બધા જે નાઇટ્રોજન સ્થાપન કરે છે અથવા તો ઉદ્યોગ ધંધાઓ એ અજૈવ નાઇટ્રોજન સ્થાપન કહેવાય. એ વાતાવરણના નાઇટ્રોજનને આવા નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવે છે, નાઇટ્રેટમાં ફેરવે છે. પછી નાઇટ્રેટ વનસ્પતિમાં જશે. થોડો ઘણો
નાઇટ્રેટ છે એ વાતાવરણમાં મુક્ત નાઇટ્રોજન સ્વરૂપે પાછો મળશે. એ ઘટનાને ડીનાઇટ્રિફિકેશન કહેવાય. અને આ ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા સ્યુડોમોનાસ અને થાયોબેસિલસ જેવા બેક્ટેરિયા દ્વારા થાય. જ્યારે મોટા ભાગનું નાઇટ્રેટ છે વનસ્પતિમાં જશે, પર્ણો સુધી પહોંચે અને એમાંથી એમોનિયા છે, એમિનો એસિડ છે જેવા નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો બનશે. અને નાઇટ્રોજન કાર્બનિક સંયોજનો વનસ્પતિમાંથી પ્રાણીમાં જાય. પ્રાણી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે આ નાઇટ્રોજનયુક્ત સંયોજનો પ્રાણીમાં જાય. પછી લાંબા ગાળે કાળક્રમે આ વનસ્પતિ અને પ્રાણી મૃત્યુ પામે એટલે નાઇટ્રોજનયુક્ત સંયોજનો આ વનસ્પતિના મૃતદેહમાં જમા થાય. પછી આ મૃતદેહ કોવાય, એનું વિઘટન થાય અને નાઇટ્રોજનયુક્ત સંયોજનો છે એમાંથી એમોનિયાનું નિર્માણ થાય, જેને કહેવાય એમોનિફિકેશન. આમાં અમુક થોડો ઘણો એમોનિયા છે એ બાષ્પીભવન પામી વાતાવરણમાં જતો રહેશે. બાકીના વધારાના એમોનિયાનું શું થશે? બાકીનો વધારાનો એમોનિયા છે ને એ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં ફેરવાય, જેને નાઇટ્રિફિકેશન કહેવાય. આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય. પેલું એમોનિયામાંથી નાઇટ્રાઇટ બને અને બીજું નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટ બને. એમોનિયામાંથી જે નાઇટ્રાઇટ બને છે પ્રક્રિયા 2 સૂક્ષ્મજીવ દ્વારા થાય, નાઇટ્રોકોકસ અને નાઇટ્રોસોમોનાસ. અને હવે આ નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટ બને છે એ નાઇટ્રોબેક્ટર દ્વારા બનશે. તો આ રીતે નાઇટ્રિફિકેશન થશે, ફરી પાછું નાઇટ્રેટ મળશે જે વનસ્પતિમાં વપરાશે, થોડો ઘણો વાતાવરણમાં જશે. તો આ રીતે નૈસર્ગિક નિવસન તંત્રમાં નાઇટ્રોજન ચક્ર ચાલ્યા રાખે છે અને સજીવોને નાઇટ્રોજન મળતો રહે છે. અહીંયા આપણે જે નાઇટ્રોજન સ્થાપન કરાવ્યું અજૈવ ઘટકો દ્વારા કરાવ્યું, પણ કેટલાક સૂક્ષ્મજીવો, થોડાક જ અલ્પ માત્રામાં એવા સૂક્ષ્મજીવો છે કે જ્યાં પ્રચુર માત્રામાં જે નાઇટ્રોજન રહેલો છે એનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકે છે અને એનું રિડક્શન કરીને એને એમોનિયામાં ફેરવે છે, જેને આપણે શું કહીશું? જૈવ નાઇટ્રોજન સ્થાપન. તો આ જૈવ નાઇટ્રોજન સ્થાપન કયા સૂક્ષ્મજીવો દ્વારા થતું હશે, કેવી રીતે થતું હશે, એનો વિગતવાર અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. એની સાથે મેં તમને આજે નાઇટ્રોજન ચયાપચયનો ચાર્ટ સમજાવ્યો છે થિયરી પ્રમાણે. એવો એક બીજો ચાર્ટ પુસ્તકમાં આપેલો છે, એને પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.